નમસ્કાર મિત્રો, તારીખ છે 6 ડિસેમ્બર 2024 વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછા આવી રહ્યા હોવાથી બજારો પણ હાલ સ્ટેબલ જોવા મળી રહી છે। આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાઓ છે। ગોંડલ, રાજકોટમાં જે આજુબાજુમાં છે, નવી ડુંગળીની આવકો ઝડપી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચા 125 રૂપિયા જોવા મળી રહ્યા છે અને સારા ડુંગળીના ભાવ 600ની આસપાસ બોલાઈ રહ્યા છે। ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી થાય તેવી સંજોગો દેખાતા નથી, પરંતુ હાલ માલની આવક થશે તો ભાવમાં પણ ઘટાડો જોવા મળશે। ડુંગળીમાં હવે કોઈ મોટો શોક રહ્યો નથી અને નવી ડુંગળીની આવક ધીમી ગતિએ વધી રહી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજાર વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે। આગામી દિવસોની અંદર બજારમાં જે નાસિકની બજારો કેવી રહેશે તેના ઉપર ગરાગી સારી રહેશે તો બજારમાં આગળ વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે। મહુવામાં લાલ ડુંગળીની ભાવની વાત કરીએ તો 300 રૂપિયાથી લઈને 982 રૂપિયા। ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 803 રૂપિયા તેમજ ગોંડલ માર્કેટયાર્ડની અંદર 191 રૂપિયાથી 771 રૂપિયા, જ્યારે જેતપુર માર્કેટયાર્ડની અંદર 141 રૂપિયાથી લઈને 751 રૂપિયા, જ્યારે વિસાવદર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 163 રૂપિયાથી લઈને 551 રૂપિયા તેમજ ધોરાજી માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 151 રૂપિયાથી 647 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આ વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।